કૃષ્ણ ભગવાનને બહુ માનીએ છીએ, અમને કૃષ્ણ બહુ વાલા છે, તો 2-5 લાખ 50 લાખ કરોડનું મંદિર બનાવવા કરતા આ દેશમાં જેટલી ગાયો દુખી થાય છે ને એ ગાયોની સેવા કરીએ બસ. કાલે રોડમાંથી ક્યાંય ગાય ન રખડતી હોવી જોઈએ, શક્ય નથી. કાલે જન્માષ્ટમીને દિવસે ગાય ભૂખી ન રહેવી જોઈએ, કારણ કે ભગવાન કૃષ્ણનો પ્રાણ છે ગાય. ભગવાન કૃષ્ણે કીધું હું પૃથ્વીમાંથી ક્યાંય રહેતો હોવ તો ગાયોની સેવામાં રહું. જેના આંગણામાં ગાય બાંધી હોય, જે ગાયની સેવા કરતા હોય, એ માણસને હવેલીએ જવાની જરૂર નથી, કૃષ્ણ મંદિરે જવાની જરૂર નથી. જેના આંગણામાં ગાયની સેવા હોય, ભગવાન કૃષ્ણ કહે હું એને આંગણે જાઉં છું, એ ગાયની અંદર હું રહું છું. જી હા. તો કાલ જન્માષ્ટમી છે, થાય એટલી ગાયોની સેવા કરજો, ગાયોને સાચવજો. કારણ કે ભગવાન કૃષ્ણનું હૃદય એ ગાય છે. ભગવાન ગૌલોકમાં રહે છે. જન્માષ્ટમીને દિવસે કંઈક ગાયની સેવા કરજો. કથા તરફ યાત્રા કર્યા બેઠેલા તમામ શ્રોતાઓ, સાથે સાથે જે પોતાના ઘરોમાં બેહીને કથા સાંભળે પવિત્ર શ્રાવણ માસમાં, એ તમામ શ્રોતાઓના શરણોમાં વંદન, બાળકોને આશીષ, પૂજ્ય શરણોમાં દંડવત પ્રણામ. આત્મરૂપી વાસ કરનારી પૂરી પ્રગતિમાં ભગવાન શિવ ચેતનને નમસ્કાર. કથા તરફ યાત્રા કરે, થોડા સવાલોના જવાબ આપી દઉં. સૂર્યનારાયણને અર્ઘ્ય આપેલું જળ તુલસી કેરામાં નખાય, હા નખાય, પણ એના કરતા એક તાંબાના ત્રાસમાં લાલ કપડું રાખી અને સૂર્યને અર્ઘ્ય આપવો જોઈએ. જે કપડામાં પડેલું જળ 3 વાર સૂંઘવાથી તમારા શરીરના શારીરિક રોગો નાશ પામે છે. તુલસીના કેરામાં રેડો તો કઈ વાંધો નથી. બાપુ આખો શ્રાવણ માસ તમે શિવલિંગની પૂજા કરી છે બાજોઠ માથે, તો 5 દિવસ અપવિત્ર દિવસો હોય અને શિવલિંગ અમે મંદિરમાં મૂકી દઈએ અને કોઈ વડીલ એની પૂજા કરે તો હાલે? હાલે. પરમાત્માની ભક્તિમાં કોઈ બંધન છે જ નહીં. માનસિકતાથી બહાર રહો. બાપુ મૃત્યુંજય મંત્ર શેના માટે છે? આ શ્લોક, આને શ્લોક નો કહેવાય. મૃત્યુંજય મંત્ર છે, શ્લોક નથી. શ્લોક અને મંત્રમાં ઘણું બધું અંતર છે. શ્લોક પ્રાર્થનાની લાઈનમાં આવે છે, ત્યારે મંત્ર સાધનાની લાઈનમાં આવે છે. શ્લોકો જે બોલવામાં આવે એ પૂજા વિધિની પ્રધાનતામાં જોડેલા છે. મતલબ કોઈ યજ્ઞ હોય, કોઈ વાર્તાલાપ થતો હોય, એમાં શ્લોકો બોલવામાં આવે છે. પ્રાર્થનામાં પણ શ્લોકો બોલવામાં આવે. ત્યારે મંત્ર એ તમારા શરીરના કોડ છે, શ્લોક કોડ નથી. શ્લોક વાર્તાલાપ છે. શ્લોક મોટા વક્તવ્યને ટૂંકું ઉપમા છે. શ્લોકના અર્થઘટનમાં વાર્તાઓ જોડેલી છે, જે કાંઈ ચરિત્રો ઘટનાઓ જોડેલી છે. ત્યારે મંત્રમાં બીજ જોડેલા છે. એટલે આમાં શ્લોક શબ્દ વાપરો છે, પણ શ્લોક શબ્દ નહીં વાપરો, મંત્ર વાપરો. મૃત્યુંજય મંત્ર બાપુ શું છે ને એનું ફળ શું મળે છે? મૃત્યુંજય મંત્ર તમારા રોગોનો નાશ કરે છે. આના ઉપર મેં ઘણા વાર જવાબ દીધો છે, પણ શ્રાવણ માસ છે, આ મંત્રનો થોડો વધારે પ્રભાવ હોય એટલા માટે થોડો ખુલાસો કરી દો કે મૃત્યુંજય મંત્ર એ પીડાથી મોક્ષ દેનારો છે. આપણા કર્મ છે, બંધનોથી, એમાં જે બીજ મંત્રો મૂકેલા છે, જેના દ્વારા તમારા શરીરમાં રહેલા રોગોનો નાશ ખાલી બોલવાથી. જી હા, ઓમ ભાઈ હરકો ગાય. ઓમ મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ
પીડિતં કર્મબંધને નમઃ. ઓમ મૃત્યુંજય મહાદેવ ત્રાહિ માં શરણાગતં જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતં કર્મબંધને નમઃ. બહુ સરસ સરસ છે. મૃત્યુંજય મહાદેવ. હે મહાદેવ, તે મૃત્યુ પર વિજય પ્રાપ્ત કરી છે, તારે મૃત્યુ નથી. ભલે દુખતા હૃદય કહેવું પડે, પણ રામે વિદાય લીધી પૃથ્વીથી. કૃષ્ણ ભગવાને પણ વિદાય લીધી. જ્યારે શિવ પાર્વતી ગુજરી ગયા એવું બ્રહ્માંડમાં કોઈ જગ્યાએ શબ્દ નથી વપરાયો. અસ્તિત્વ પણ જેનું નામ ઉદ્ઘોષ કરીએ, ભેદ પણ નહીં. હે મહાદેવ, તમે મૃત્યુથી પાર છો. મૃત્યુંજય મહાદેવ. હે મહાદેવ, તમે મૃત્યુથી ઉપર ઉઠેલી મહાસત્તા છો. જગતમાં આખું જગત કાળ ને આધીન તમારે આધીન કાળ છે. મૃત્યુંજય મહાદેવ. ત્રાહિમામ શરણાગતમ. હે મહાદેવ, આ જગતના અપરાધોથી, જગતની પીડાઓથી, જગતના વ્યવહારોથી, જગતના કુવિચારોથી હું ત્રાસી ગયો. ત્રાહિમામ હદ થઈ ગઈ પ્રભુ. ત્રાહિમામ શરણાગતમ. ત્રાહિમામ શરણાગતમ. જન્મ મૃત્યુ, જન્મ અને મૃત્યુ બે પીડા છે. મોત પણ પીડા છે અને જન્મ પણ પીડા છે. માના ગર્ભમાં જે પીડા થાય ને, તમને એક સુઈ કોઈ ખૂતાડે, એવી હજારો લાખો સુઈ કોઈ એક હારે ખૂતાડે, એનાથી હજારો ગણી પીડા માના ગર્ભમાં સંતાનને ભોગવવી પડે છે. જી હા, જન્મ ને મૃત્યુથી મને બહુ પીડા છે. જન્મની પીડા ભોગવી અને પછી પાછી શરીરમાં આસત થાય એટલે મોતની પીડા. તમારું જો કોઈ માણસ મરવાથી કેટલો ડરે. કોઈ વૃદ્ધ હોય, હાવ શરીર ખતમ થઈ ગયું હોય, શરીરમાં કાંઈ વધ્યું ન હોય, છતાં પણ જીવલેશના હોય કે ભાઈ મારે જીવવું છે, મારે જીવવું છે. કોઈના માટે જીવવું હોય એ જુદી વસ્તુ છે, કે મને તમારા માટે જીવવું છે. હા, ખુદ માટે જીવલેશના એ પીડા છે. આ જન્મ ને મૃત્યુ પીડા. જરા વ્યાધિ. જરા એટલે વૃદ્ધ અવસ્થા. એ પરમાત્મા વૃદ્ધ અવસ્થામાં બહુ દુઃખ પડે છે, બહુ ભોગવવું પડે છે. જન્મ અને મૃત્યુનું દુઃખ છે. યુવાનીમાં એટલું બધું દુઃખ ન હોય જેટલું ગઢપણમાં હોય છે. આપણે કહીએ ને, ભાઈ ગઢપણ બહુ દોયલા છે, હાલી ન હકાય, ઊભું ન રહી હકાય, હાથે રસોઈ ન કરી, કોઈ વસ્તુ ન થાય, કોઈની લાચારી કરવી પડે, ભાઈ એટલું કરી દે ને, હવે મારાથી નથી થતું. કારણ કે લાચારીથી કોઈ મોટી પીડા નથી. જરા એટલે વૃદ્ધ અવસ્થા, જરા એટલે ગઢપણ, જન્મ મૃત્યુ, જરાની વ્યાધિ, યાની જરાની પીડા. આ 99 માણસ એ પીડામાં જ જીવે છે. ભાઈ કાંઈક કરીએ ગઢપણમાં કાયમ આવશે. આ છોકરાનું કામ આટલું બધું કરે, એ છોકરા ગઢ હાથે ગઢપણ પાડે છે. પાળવાના કઈ નથી, અને પાળે તો સારું, વાંધો નથી. પણ હું કામ કરે છે કે થોડુંક ભેગું કરી લઈએ, ગઢપણમાં કામ આવશે. થોડુંક છોકરામાં વાવીએ, ગઢપણમાં કામ આવશે. થોડુંક સારું મકાન બંગલા બનાવી લઈએ, ગઢપણમાં શાંતિથી રહેશું. જોકે ગઢપણમાં શાંતિ તો હોતી જ નથી. પણ એક વેદના, તારે ક્યાં ગઢપણ આવવાનું? હાલતો ચાલતો લઈ લેવાનો. વૃદ્ધ અવસ્થાની વેદના, જરા વ્યાધિ. બરાબર ધ્યાન આપશો. આ મંત્રનું ટૂંકું રૂપ આપું છું. જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ. આ બધા કર્મોની મને પીડા છે પરમાત્મા. પીડિતમ કર્મ બંધને નમઃ. એ પરમાત્મા,
હું ત્રાસી જો સૌ જન્મ મૃત્યુના દુઃખથી, વૃદ્ધાવસ્થાના દુઃખથી, મારા કર્મની પીડાથી. હે પરમાત્મા, તારે શરણે આવ્યો છું, તારો અભિષેક કરું છું, તારી પૂજા કરું છું, તારી પ્રાર્થના કરું છું. મને મારા કર્મની પીડાથી હે મહાદેવ તારે શરણે આવ્યો, સદા તું મુક્ત કરી દે. આ પ્રાશ્ચિત અને શ્લોક નહીં, મંત્ર છે. અને મૃત્યુંજય મંત્ર બરાબર ધ્યાન આપશો, એક જ જગ્યાએ ઉપયોગમાં આવે છે, કર્મની ક્ષમા માટે. જી હા, હું જેને જેને બીમારી હોય એને કહું કે ભાઈ તમારે કામ કરવાનું, અહીંથી જે હું શિવલિંગ આપું છું એ શિવલિંગ ઉપર એક મંત્ર બોલી જળ ચડાવવાનું, એક મંત્ર બોલી એક સમસી જળ ચડાવવાનું. એ 108 વાર ચડાવેલું જળ, અભિમંત્રિત જળ, એ તમારે રોજ સવારમાં પી જવાનું. 90 દિવસ તમારા શરીરના રોગો નાશ પામશે, તમારા શરીરની બીમારીઓ નાશ પામશે, તમારા ને મારા કર્મ ઘટશે. વાલા, કદાચ તમને લાગે બાપુ આવું થોડું હોય તો જાઓ સૌરાષ્ટ્રમાં સોમનાથ. ઇતિહાસ ગવાહ છે કે સોમનાથમાં 1.25 કરોડ મંત્રનો જપ કરી ચંદ્ર મહારાજ ક્ષય રોગથી શ્રાપ મુક્ત થયો હતો. એનું ગવાહ મારું સોમનાથ છે. હા, કઈ મારે ઘરનું તો નથી કહેવાનું તમને. બાકી દુનિયામાં આના જેવો મંત્ર વેદોએ કોઈ દેવતાનો નથી આપ્યો. કોઈ દેવતાનો મૃત્યુંજય મંત્ર નો આવે. ભગવાન શંકર છે મૃત્યુંજય મહાદેવ. ત્રાઈમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધને નમઃ. બધા કર્મથી મુક્ત થાવ એ પરમાત્મા તને નમસ્કાર કરું છું. પછી બીજો મંત્ર છે, ઓમ ત્રયંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ. હે મહાદેવ, તું ત્રિનેત્રધારી છે, આખા જગતની રચના કરનાર છે, પાલનસાર, તિરુભાવ ત્રણેય તારા કામ છે. ત્રિનેત્રધાર, 3 દુઃખોને, 3 રજોગુણ, તમોગુણ, સત્વગુણને કંટ્રોલ કરનાર. ત્રયંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ, યાની મારો વિકાસ થાય. પુષ્ટિવર્ધનમ આખો મંત્ર બોલ. ત્રયંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ બંધના મૃત્યોરમોક્ષીય ત્રયંબકમ યજામહે સુગંધિમ, બધા સુખનો દાતા. પુષ્ટિવર્ધનમ, મારો વિકાસ થાય, મારી પ્રગતિ થાય, મને બધા ભૌતિક સુખ મળે પરમાત્મા. એ મંત્રમાં સુખની માંગણી છે. પુષ્ટિવર્ધનમ, મારો વિકાસ થાય. પણ પછી એ સમયે તરત ત્યાં શબ્દ વાપરી નાખ્યો કે આ બધું મને મળે, પણ ક્યાં સુધી? જ્યાં સુધી મારું મન તૃપ્ત થાય ત્યાં સુધી. ઓમ ત્રયંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ. જેમ મારું મન એ બધાથી ભરાઈ જાય, હું તૃપ્ત થઈ જાઉં. ઉર્વા એટલે કાંકડી થાય, સીબડું થાય. ઉર્વારુકમેવ, યાની જેમ કાંકડી પાકી જાય એટલે વેલો છોડી દે, એમ પરમાત્મા મને આ સંસારથી તું છોડાવજે, મને આ સંસાર રૂપી પીડાથી તું મુક્ત કરજે. ઉર્વારુકમેવ બંધનમ, જેમ ઉર્વા છોડી દે છે વેલાને પાક્યા પછી, એમ હું આ બધા સુખોને ભોગવીને છોડી દઉં. એમાં આસક્ત રહીને ફસાય અને બંધનોમાં ના પડવું. ઉર્વારુકમેવ બંધના મૃત્યુર મોક્ષય, મને મૃત્યુથી મોક્ષ જોઈએ પરમાત્મા. મને જન્મ મૃત્યુના ચક્રમાં નથી જાવું, પણ ધરતી પર આવ્યો છું તો ઘણી બધી આસક્તિઓ છે, ઘણી બધી માંગો છે. હે પરમાત્મા, મારી હરેક તૃષ્ણા શાંત થઈ જાય. તૃપ્ત, અવ્યક્ત, સર્વજ્ઞ, અનાદિબોધ, અતુલ્ય શક્તિમાન એ શ્રી શિવજીના 6 ઐશ્વર્ય છે.
જે પરમાત્માએ રાખ્યા છે. ઉર્વારુકમય બંધનાન મૃત્યુર મૃક્ષય મામૃતા. એ મહાદેવ, મને એનાથી આઝાદી મળી જાય, હું તારે શરણે આવ્યો છું. આ મંત્ર દ્વારા ભગવાન શિવજીના શિવલિંગ માથે અક્ષત યાની ચોખાનો અભિષેક કરવામાં આવે તો તમારા ઘરમાં ધન સંપદા વધે છે, લક્ષ્મીની વૃદ્ધિ થાય છે, સંપત્તિની વૃદ્ધિ થાય છે, શાંતિની વૃદ્ધિ થાય છે, સુખની વૃદ્ધિ થાય છે. જી હા, બે મૃત્યુંજય જ મંત્ર છે. બેમાં મોક્ષ છે. એકમાં કર્મની પીડાથી મોક્ષ છે, એકમાં ભૌતિક સુખ પ્રાપ્ત થયા બાદ મારું મન પ્રાપ્ત થાય અને ઈશ્વર પ્રાપ્તિ થાય. એ બંને મંત્રની બિલકુલ રચના, પરિભાષા, અભિષેક અનુષ્ઠાન બિલકુલ અલગ અલગ છે. તો મૃત્યુંજય મંત્રનું ફળ કર્મની પીડાથી મોક્ષ છે. બાકીના સવાલનો જવાબ કાલે આપીશ. કાલ 12 તારીખે થઈ જશે. ભલે અત્યારે કથા નહોતી નક્કી, પણ 12 તારીખે કથા હશે, 11 તારીખે પોથી. હા, ઈદ આવે ઈદ હોય ને તારે હું 12મા મહિને લાવવી. હમણાં 28 થી 9 દિન વેકેશન, મજા કરો. હાથે આઈટમ રખજો, હારી નહીં જાતા. બોલી સોમનાથ મહાદેવ કી જય. બધા બાપુ શાંતિથી રહે, કઈ બે નહીં. બોલે ભાડેશ્વર ભગવાન કી જય. ઘણા મને કે બાપુ લાઈવ માં, એટલે ભાઈ અમારે આખી જિંદગી લાઈવ જ છે. હા, હવે આમાં લાઈવ ઈ વળે હું જીવું આદુ બિલકુલ બસ લાઈવ છે, જિંદગી જ લાઈવ છે આપણે. તો એ આપણે શિવ પુરાણ તરફ યાત્રા કરીએ. તો બાપ, અહીંયા આપણે યાત્રા કરી રહ્યા શિવ સાલિસા. શિવજીના આખા શિવ પુરાણનું નિચોડ શિવ ભક્તો એ શિવ સાલિસા કંઠસ્થ હોય છે. એક શિવ સાલિસાનો પાઠ કરવાથી સંપૂર્ણ રુદ્ર સંહિતાનો પાઠ કરવાનું ફળ મળે છે. જી હા, રુદ્ર સંહિતાનો પાઠ કરવાનું ફળ મળે, આખા શિવ પુરાણનો પાઠ કરવાથી મળે. ટૂંકામાં આખું શિવ મહાપુરાણ રુદ્ર સંહિતામાં હમાણું, આખી રુદ્ર સંહિતા શિવ સાલિસામાં હમાણી. જે શિવ સાલિસાનો રોજ પાઠ કરે એ પૂરા શિવ મહાપુરાણનો પાઠ કરવાનું ફળ મહાદેવથી પ્રાપ્ત કરે. જે પુસ્તિકા તમને દેખાડવામાં આવે છે શિવ પૂજા યજ્ઞ, જે મારી વ્યાસપીઠ દ્વારા લેખિત છે, જેના માટે દરેક શિવ ભક્તો માટે પુસ્તિકા બહુ નાની એવી છે, રકમ પણ નાની એવી છે, પણ એની અંદર જે પ્રાર્થનાઓ આપી છે, જે પ્રધાન પ્રાર્થનાઓ છે, સાથે ગુરુ ગીતા પણ આપી છે, જે ભગવાન શિવની અનેક રૂપમાં તમારા ને મારા માટે પ્રકાશ કરે છે. જી, તો આ શિવ પૂજા યજ્ઞમાં શિવ સાલિસા બહુ જ વ્યવસ્થિત આપવામાં આવી છે. શક્ય હોય તો લેજો અને રોજ શિવ સાલિસાનો પાઠ કરજો. જેમાં સંતાન પ્રાપ્તિનું જે વ્રત કીધું છે એ પણ એમાં લખ્યું છે. 12 મહિનાની 12 શિવરાત્રી એ સ્ત્રીએ કેવી રીતે ચોખા ખાવા, અહીંથી જે પોથી આજ આપવામાં આવે સંતાન પ્રાપ્તિ માટે, અને એ પોથીમાં જે ચોખા હોય એ શિવરાત્રિના દિવસે બપોરે 12 વાગે ગાયના દૂધમાં ખીર બનાવી ઉગમણા ભાગના દરવાજે ઉભા રહી ભગવાન કૃષ્ણ મુરલી વગાડતા હોય એ રૂપમાં ઉભા રહી અને ચોખા એક જ વ્યક્તિએ ખાવાના અને એક જ શિવરાત્રિએ ખાવાના. પછી 12 મહિનાની 12 શિવરાત્રી છે, 10 થી 12 હર શિવરાત્રી પતિ પત્ની રાતે પૂજા કરવી, મહિને એક વાર. એ 12 શિવરાત્રીની પૂજા કરે. મારા મહાદેવ પુત્રહીન કર ઈચ્છા કોઈ, નીચે શિવ પ્રસાદ હોય એને ઘરે દીકરાનો જન્મ થાય.
હું કાલે પધરામણીમાં ગયો ત્યારે મને કીધું કે બાપુ અમારે શિવ મહાપુરાણની પ્રસાદી છે. હા, એવા ઘણા બાળકો મેં જોયા કે બાપુ 5 વર્ષ થયા હતા, 7 વર્ષ થયા હતા, 8 વર્ષ સંતાન નહોતું, પણ શિવ મહાપુરાણની પોથીના અક્ષરથી મહાદેવે અમારું વાંજિયા મેણું ભાંગ્યું છે. તો એ પૂજા પણ આ પુસ્તિકામાં આપીશ, મૃત્યુંજય મંત્ર પણ આપ્યો છે, ભગવાનના નામાવલી પણ આપીશ. ટૂંકામાં આપણે બધા કરી શકીએ ને એટલું આપ્યું છે. તો અવશ્ય ઓનલાઈન પણ આ પુસ્તિકા મળે છે રુદ્રાક્ષ સાથે. જી હા, જે ઓલામાં આપ રુદ્રાક્ષ મંગાવો એમાં જ પુસ્તિકા મળે છે. પાછા એમ નહીં કહેતા બાપુ કીધું રુદ્રાક્ષ લેન પુસ્તિકા મફત દે. રુદ્રાક્ષ સાથે પુસ્તિકા નહીં, એ જે રુદ્રાક્ષ વેબસાઇટ માંથી મળે એ જ વેબસાઇટ માંથી આ પુસ્તિકા પણ મળે છે. આ 4 પુસ્તિકા અમારા ટ્રસ્ટની આવૃત્તિ છે અને 4 પુસ્તિકા જીવન માટે કંઈક આપનારી છે. એટલે અવશ્ય આપ મેળવી શકો છો. આ કઈ જાહેરાત નથી, પણ તમને મને હાચા પાઠ કરવાની માર્ગદર્શન મળે એટલા માટે કીધું. અહીંયા આપણે શિવ નવધા ભક્તિ દર્શન યાત્રા કરી. કાલે આપણે જોયું અર્ચન ભક્તિ, ભગવાનની પૂજા કરી. 7મી ભક્તિ વંદન, દરેકને ઝૂકી જાઓ. વંદનનો અર્થ શિવપુરાણમાં તો એવો લખ્યો છે કે 8 પરમાત્માના શરણમાં સ્પર્શ થઈ જાય, બંને હાથ ભગવાનને અડે અને દંડવત પ્રણામ, એને વંદન ભક્તિ કહેવાય છે. અર્ધવંદન ભક્તિ એને કહેવાય કે બેનને ઘૂંટણા જમીન માથે રહે, માથું નમાવીએ, 2 હાથ પીઠ પાછળ હાથ ગોદમાં રહે, જેને અર્ધવંદન કહેવામાં આવે છે. 3 ઉભા રહીએ, 2 હાથ જોડી માથું ઝુકાવીએ, જેને નમસ્કાર કહેવામાં આવે છે, વંદન નથી કહેવામાં. 8 અંગ ભૂમિ પર સ્પર્શ થઈ જાય અને ભગવાનના શરણને આપણા બંને હાથ અડે અને માથું જમીન માથે રહે, એને દંડવત પ્રણામ, એને વંદન કહેવામાં આવે છે. વંદન ને અર્ધવંદન. સ્વસ્તિકામાં તમે બેહી પલોઠી વાળીને જે ભગવાનને પગે લાગો છો એને પગે લાગવાનું કહેવાય, અર્ધવંદન પણ કહેવાય. પણ ઉભા રહીને ખાલી કરીએ એને નમસ્કાર કહેવાય, એને વંદન. વંદન ભક્તિના 3 અર્થ છે. એક તો સમર્પણ, હા, ક્ષમા, એ વંદન ભક્તિ છે. ક્ષમા યજ્ઞ છે, ક્ષમા સાધના છે, ક્ષમા ઉપાસના છે, ક્ષમા ઈશ્વર છે, ક્ષમા ભક્તિ છે. કોઈને ક્ષમા આપવી, માફી આપવી એ મોટામાં મોટી ભક્તિ છે. જી, સ્થૂળ ભક્તિમાં શિવ અને ભવાનીને પગે લાગે, ઘરે આવીને દીકરો મા બાપને પગે લાગે, પુત્ર વધુ સાસુ સસરાને પગે લાગે, નાનો ભાઈ મોટા ભાઈને પગે લાગે, નાની બેન મોટી બેનને. ઘરમાં જેટલા વંદનીય છે બધાને ઝૂકો. આજે નાની બેન મોટી બેનને તુકારો કરે છે, નાનો ભાઈ મોટી બેનને જેમ ભાવે એમ તિરસ્કાર ભરું વર્તન કરે છે. આ દેશમાં એટલી સભ્યતા હતી, એટલા સંસ્કાર હતા કે મોટી બેનને તુકારો ન થતો, મોટા ભાઈને તુકારો ન થતો. હા, મા બાપને તો થતો જ નહોતો. અત્યારે મા બાપને જ તુકારો કરે છે. એલી તું ક્યાં ગઈ થી? પાણીપુરી ખાવા ગઈ થી. એલી તને નહીં ખબર પડતી? લે, માને તુકારો. ખેર છોડો, મને શું વાંધો. પણ હું પ્રકૃતિની વાત નથી કરતો, સમાજના વિકૃતિની વાત કરું છું. હરેક વ્યક્તિ ભક્તિના ઘણા બધા માર્ગો, એમાં વંદન ભક્તિના 3 પ્રધાન માર્ગ બતાવું છું. એક હરેકને ક્ષમા આપવી એ વંદન ભક્તિ છે, એક હરેકને ઝૂકવું એ વંદન ભક્તિ છે, અને એક હરેકનો આદર કરવો એ વંદન ભક્તિ છે. હરેકનો આદર, હરેક વ્યક્તિને સન્માનથી બોલાવા એ વંદન ભક્તિ છે, હરેક વ્યક્તિને ઝૂકવું એ વંદન ભક્તિ છે, અને હરેક વ્યક્તિને દંડવત પ્રણામ કરવા એ વંદન ભક્તિ છે. ત્રણેયમાં ફાયદો તમારે છે. જી હા,
જ્યારે દંડ પ્રણામ કરો છો ત્યારે પૂરી પ્રકૃતિ તમારા પર એક ઉર્જા વરસાવે છે, જેની સમાજને ક્યારેય ખબર નથી. એટલા માટે તો આપણે જ્યાં સાધુ સંતોને આપણે ઉપર બેહાડીએ, આપણે હેઠા બેહીએ. હું કામ કે એમના શરીરમાંથી જે વાઇબ્રેશન, જે રેડિયેશન નીકળે છે એ આપણા ઉપર પડે. આ વક્તાનું કારણ શું છે? વક્તા ઉપર બે અને બધા શ્રોતાઓ નીચે બે. એવું કઈ નથી કે અમે બહુ મોટા છે, તમે બધા નાના છો એટલે તમારે હેઠું બેવાનું. નહીં નહીં, બિલકુલ નહીં, આવી વાત જ નથી. આની પાછળના 3 કારણ છે. એક કે એને ઉપર બેઠાડીએ તો બધાની નજર જાય, અને કોઈને જોતા જોતા સાંભળીએ તો જરાક વધારે આપણે સમજી શકીએ. 2 કે જે બોલનાર હોય એના હાવભાવને, એના ઈશારાને, કદાચ શબ્દ ના સંભળાય તો ઈશારાથી વાક્ય સમજી શકાય. 3 બેઠેલી વ્યક્તિની નજર આપણા પર બહુ સરળતાથી ઉતરે. એ હેઠા બેઠા આપણે ઉભી બેઠા તેને આમ જોવું પડે, બોલે એની સરળ નજર આપણા પર કૃપા દ્રષ્ટિ રહે. એટલા માટે વક્તા કે સાધુ સંત સદગુરુને ઉપર બેસાડે, એના શરણમાં બેહવું જોઈએ. અને હું તો હંમેશા માટે કહું કે કોઈ સંત, કોઈ સાધુ, કોઈ સદગુરુ એના શરણમાં તમને બે, એના પગ પાસે બેહવા મળે તો તમારી જાતને બહુ ભાગ્યશાળી માનજો. હું વંદન ભક્તિની જ વાત કરું છું. શરણાગતિ નો અર્થ થાય વંદન, આત્મસમર્પ, ચૂકી જાઓ, આદર. હરેક વ્યક્તિ જેનાથી વધારેમાં વધારે તમને ફાયદો થાય છે. કોઈને ક્ષમા ફાયદો તમને છે. હું કામ એક માણસે તમને કઈ ગાળ દીધી, તમારું અપમાન કર્યું, અથવા તો તમને ગમે નહીં એવું એ માણસે કર્યું, એ માણસ તમારું અપમાન કરીને વયો ગયો. તમારા મનમાં ભડકો થયો કે આ માણસને હું હવે નહીં મૂકું, હું આને જોઈ લે, આને હવે મારાથી વસવંત, હવે હું નહીં મૂકું એને. કાલે એને આમ કરી નાખે, તેમ કરી નાખે, ફલાણું કરી નાખે. તમે આખી રાત તડફડિયા માર્યા, આખી રાત તમે વેર લેવાનો ભાવ રાખ્યો, આખી રાત એના માટે તમે હળગ્યા, બળ્યા, પીડાણા, રોયા, ઠીક પડે કર્યું, અનેક પ્લાન કર્યા. આમ અપમાન કરવું છે, આમ મોઢું તોડી લેવું છે, આમ કરવું છે, આખી રાત. સવારમાં એ માણસ તમને સામા મળ્યા કે ભાઈ માફ કરજો હો વાલા, મને ખબર ન રહી, કાલ મારાથી તમારે સામે આવું બધું બોલાઈ ગયું, બધાની વચ્ચે મેં તમારું મોઢું તોડી લીધું, તમારું અપમાન કર્યું, ખરેખર મને ખબર નહોતી, ફલાણાનો વાંક હતો, મેં તમારું અપમાન કર્યું, મને માફ કરી દો, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ, મેં કેટલું તમારું ખરાબ કર્યું, મને ક્ષમા આપો, મારાથી ભૂલથી થયું છે, હવે હું આવું ક્યારેય નહીં કરું, જે કાંઈ તમારું હૃદય દુખાણું બદલ હું તમારા આગળ માફી માંગુ છું. એ માણસે તમારા આગળ માફી માંગી અને ક્ષમા માંગી. હવે તમે શું કરશો? તમે શું કરશો? તમારે એમ જ કહેવું પડે, હા ભલે ભાઈ જે થયું, બોલે મારાથી ભૂલથી તમારો હૃદય દુખાવા ગયું, માફ કરજો. એને તમારે આગળ ક્ષમા માંગી, તમે કરશો હું? તમે એમ જ કહો ભાઈ હવે જે થયું એ જવા દો, આટલા બધા દુઃખી નહીં થાવ, માફી નહીં માંગો, ભલે જાઓ. તમે એને માફી આપી દીધી, તમારી ભાગમાં વધ્યું હું? આખી રાત બળ્યા, આખી રાત પીડાણા, આખી રાત તડફડિયા માર્યા, તમારી ભાગમાં રહ્યા. એટલે શું કામ અશાંતિ હાથે કરીને ઉભી કરો છો? છોડો. ક્ષમાનો અર્થ થાય કોઈ પણ માણસને ડોન્ટ માઇન્ડ, છોડો. ત્રીજું, જ્યારે તમે ઝૂકો છો ત્યારે એમની જે પ્રકૃતિ છે એમાંથી એક આશીર્વાદ નીકળે છે. તમે જોજો, સાસુઓ હોય એમાં હાહુ બહુ કંટી હોય તો રોજ સવારમાં હોવે પગે લાગવું. જોકે સુરતની કોઈ હાહુ નહીં, કારણ કે હજી મારુતિ મંડળની કથા કરવા આવવાનું છે, એટલે સુરતની આવું કોઈ નહીં ભાઈ. હાહુ બહુ કડક હોય તો હોવે પગે લાગવું. હવે રોજ હો પગે લાગે, હાહુ શું કરે? હા જાઓ તમારું સારું થાય. પરાણે આશીર્વાદ દેવો પડે. હા
પરાણે આશીર્વાદ દેવો પડે. પગે લાગે, હા હા જા જા તારું સારું થાય, પરાણે આશીર્વાદ દેવો પડે. 2, જ્યારે તમે એને પગે લાગો છો ને ત્યારે એના હૃદયમાં એક સૂક્ષ્મ પ્રહાર થાય છે, જેની તમને મન ખબર નથી કે હું આને કેટલી હેરાન કરું, આને કેટલી ટોર્ચર કરું, આને વારે વારે કનેડા કરું, છતાં રોજ હવારમાં મને પગે લાગે. ગમે એવી છે તો મારી હોવ ને, એના હૃદયમાંથી વેર ઘટવા મળે. અરે કાલની કથા હરદેવીની, ક્યાં સેટું જવાની? હરદેવીની આવું કમળા કાંઈ જેમ તેમ હતી, ત્રાસ ગુજારતી હતી, પણ ક્ષમા ક્ષમા ક્ષમા. એકવાર હરદેવી જીતી ગઈ અને કમલા હારી ગઈ. સમર્પણ કરનાર આજને તો કાલ જીતી જાય. ઝુકે કોઈ દી કપાય નહીં. વાલા, કોઈ માણસ તલવાર લઈને દોડ્યો આવતો હોય, 2 હાથ જોડીને માથું ઝુકાવીને બેહી જાજો, હે મહાદેવ ઝુકી જાવ છું મારા દુશ્મનને. એની તાકાત નથી તમારા માથે તલવારનો ઘા થાય, નો થાય. તેવડ વગરની વાત છે. બેહી જાજો માથું ઝુકાવીને. શક્ય નથી મારી હકે તમને. પણ મને ઘણા કે બાપુ હાહુ કંટી હોય તો હોવ પગે લાગે, હોવ કંટી હોય તો હાહુ પગે લાગવું. અરે બાપુ હાહુ થોડી પગે લાગે, તો અત્યારે એવી હોવું આવે હાહુ ને પગે લગાડે, એ હો બંધ થા તને પગે લાગુ, એ હો હવે બસ કર. હોવું અત્યારે પગે લગાડે એવી આવે છે. સુરતમાં નહીં, કોઈ સુરતમાં નહીં. સુરતમાં બધાને હારી હોવું, સુરતમાં બધાને હારા હોવું છે, પગે લગાડે એવા છે જ નહીં. અર્થઘટનમાં થોડું ધ્યાન આપશો વાલા. હું જે કહેવા માંગુ છું એમાં તમારો વિજય છે, જેનું નામ છે વંદન ભક્તિ. શિવપ્રાણમાં તો આપણે હજારો વાર સાંભળી ગાય. જીવતા કેટલા શીખ્યા બાપ. વંદન ઝૂકી જાઓ. અને તમે તમારા સંતાનોને ક્ષમા નહીં આપો તો તમે કોને આપશો? તમે તમારા પતિને ક્ષમા નહીં આપો, તમે તમારી પત્નીને ક્ષમા નહીં આપો, તો તમે કોને આપશો? ભલા ઝૂકતા શીખો.